ભક્ત ગોરા કુંભાર. એ લાખિયા, ત્યાં શું રખડ્યા કરે છે? અહીંયા આવ. ગામમાં રખડ્યા કરે છે તો થોડું કામ પણ કરતા જાઓ. આ સાવરણી ઉપાડ અને આખું મંદિરને એકદમ સાફ કરી દે. અને હા, કલાક એકમાં આખું મંદિર સાફ થઈ જવું જોઈએ. અને બધા દીવડા ઉપાડીને કચરામાં નાખી દેજે. સમજ્યો? માફ કરજો પૂજારી બાપા, પણ અટાણે નહીં થઈ શકે. મારે મારી દીકરીને લઈને વૈદ પાઈ જવાનું છે. તું મને ના પાડીશ? ધર્મના કામમાં ના પાડીશ? એ પૂજારી બાપા, ધમકાવો છો સેના હે? આ મંદિર સાફ કરવાનું કામ મારું ન તમારું છે. મેવા તમારે ખાવા છે અને સેવા અમારી પાસે કરાવી છે. આ મંદિર તમારું છે, એ તમે જ સાફ કરો. અને હા, કહી દઉં છું કે આ પૂજારી હોવાનો રોગ છે ને, એને નહીં જાણવા. એટલે અમારી સામે દાદાગીરી તો નહીં જ કરવાની. સમજ્યા? તારી જીભ સંભાળ ન પાવટ. શું થયું બાપા? તમે એટલા ગુસ્સે કેમ થાવ છો? માફ કરજો. આ મંદિર સાફ કરવા માટે મારે ના ન પાડવી જોઈએ, પણ અટાણે મારી દીકરીને વૈદ પાસે લઈ જવાની છે. જુઠ્ઠા! શું બોલ્યો હમણાં? કે મહારાજે મંદિર મને ભીખમાં દીધું છે એમ? બાપા, હું આવું બોલ્યો? તો શું હું ખોટું બોલ્યો? તમે જુઠ્ઠા પણ છો અને પાખંડી પણ. લાખિયા! તમે કેમ થોડી વારે ગુસ્સે થઈ જાવ છો બાપા? એક તો મારું અપમાન કરે છે અને પાછો મને પૂછે પણ છે. હું અને તમારું અપમાન? ના બાપા ના, હું કદીએ તમારું અપમાન ના કરું બાપા. કેટલું જુઠ્ઠું બોલીશ તું નફાવટ? એ ટીપલા, કેને એને મારું અપમાન કર્યું કે નહીં? ના બાપા, આવું કઈ નથી બોલ્યો જેના કારણે તમારું અપમાન થાય. હા બાપા, હું તમારી સામે બોલવાની હિંમત ના કરું. આ શું થઈ રહ્યું છે મને? હે ઈશ્વર, આવું કેમ થાય છે? કેમ એવું લાગે છે કે આ લોકો મારું અપમાન કરે છે? કીર્તનદાસ, આજે બહુ મોટો દિવસ છે તારા માટે. આજે કોઈ નકારાત્મક વિચાર નહીં. શાંતિ, શાંતિ, શાંતિ. શ્રી હરિ નમો નારાયણાય. જાઓ તમે લોકો, તમારું કામ બતાવો. જાઓ. એ લોકો મારું અપમાન કરીને ગયા. થોડા દિવસ મારા હાથમાંથી મંદિર શું ગયું કે અભણ ને અજ્ઞાની લોકો મારી સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તવા લાગ્યા. મને ગિરધરદાસને અવગણે છે. પણ કઈ વાંધો નહીં. પાણીમાં જો પથ્થર ફેંકાય તો એમાં વમળો પેદા થાય, પણ જ્યારે પાણી શાંત થઈ જાય ત્યારે વમળો પણ શાંત થઈ જતા હોય છે. હવે મારી પાછી આવેલી મંદિરની સત્તા, મેં ગુમાવેલું માન અને સન્માન બંને મને પાછું મેળવી આપશે. પણ અત્યારે શું કરીશ? આ મંદિર કેવી રીતે સાફ કરવું? ગામમાંથી તો ભગલો પણ ચાલ્યો ગયો છે. કીર્તનદાસ, લાગે છે આ મંદિર તમારે જાતે જ સાફ કરવું પડશે. જાતે જ સ્વયંસેવક બનો ગિરધરલાલ અને મંદિરની સાફ સફાઈ કરો. શ્રી હરિ નમો નારાયણાય. કોણ છે તું મૂર્ખ જે આરતી પતી ગયા પછી પણ તાળીઓ વગાડી રહ્યો છે?
આરતીનો ઘંટનાદ બંધ થતાની સાથે જ તાળીઓ બંધ થઈ જવી જોઈએ.